ડભોઈ વડોદરા માર્ગ તૂટી ગયો છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રોડ તૂટી ગયો છે। ઢાઢર નદીના પાણીએ વિનાશ વેર્યો છે। ડિવાઈડરો પણ તૂટીને ધરાશાય થયા, પાણીમાં તણાઈ ગયા છે। તો મુખ્ય માર્ગના તમામ લેયરો નીકળી ગયા છે। કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીથી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેવું સ્થાનિકોનું કહેવું છે। આ ઢાઢર નદીના જે પાણી હતા તે રોડ ઉપર, રસ્તા ઉપર વહેતા થયા હતા અને જેને લઈને આ રોડની દશા, દુર્દશા, જે લાખો અને કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો તે રોડ આખો ઉખડી ગયો છે, જેને લઈને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને મિલીભગતના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। વડોદરાથી ડભોઈનો જે મુખ્ય માર્ગ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો, જે ગઈકાલે બંધ કરી દેવામાં આવ્યો હતો। ઢાઢરના પાણી તેના પરથી વહી રહ્યા હતા। આપ નજારો જોઈ રહ્યા છો, દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ રોડ છે તે તૂટી ગયો છે। એ પ્રકારે તૂટ્યો છે કે જાણે કોઈ કેકની સ્લાઇસ નીકળી ગઈ હોય તે રીતે તમામ લેયરો અહીંયાથી ધોવાઈને પેલી સાઈડ જતા રહ્યા હોય। ડિવાઈડરો પણ તૂટી ગયા છે। ભયાનક તારાજી સર્જી છે। અહીંયા ઢાઢર નદીની જો વાત કરવામાં આવે તો ડેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું 1 લાખ ક્યુસેક કરતાં વધારે, જેણે અહીંયા વિનાશ વેર્યો છે। આજુબાજુના જે ગામો છે, રાજલી, બનૈયા, અંગુઠણ, થુવાવી જેવા તમામ ગામોમાં અહીંયા વિનાશ વેર્યો છે। પરંતુ આ રોડની વાત કરવામાં આવે તો મુખ્ય માર્ગ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ છે। આ રોડ પર અત્યારે જે તારાજી સર્જી છે ને આખો રોડ તૂટી ગયો છે। ભયંકર હાલત અને આખો રોડ તૂટી ગયો છે। કોન્ટ્રાક્ટરે કયા પ્રકારનું મટીરિયલ આમાં વાપર્યું હશે જે રોડની ઉપરની તમામ લેયર ઉખડીને બીજી સાઈડે જતી રહી હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે। આ છે ડભોઈ અને વડોદરાને જોડતો મુખ્ય માર્ગ છે, પરંતુ અત્યારે હાલ કહેવાય કે તેને એક સાઈડથી બંધ કરી દેવામાં આવ્યો છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।